હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ પવિત્ર માસ ગણવામાં આવ્યો છે। ખાસ કરીને આ દિવસોમાં ભક્તો ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે શિવ મંદિરે જઈ પૂજા અર્ચના કરતા હોય છે। જો કે દુનિયામાં શિવજીના અનેક શિવ મંદિરો આવેલા છે, પરંતુ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવનું સમગ્ર મંદિર કાચથી જડિત બનાવવામાં આવ્યું છે, તેથી આ મંદિરને કાચના મંદિર તરીકે પણ લોકોમાં પ્રસિદ્ધ છે। મારું નામ દીપકભાઈ પટેલ છે। હું આ મંદિરમાં ટ્રસ્ટી તરીકેની સેવા આપું છું અને અહીંયા ઘણા વર્ષો પહેલાં અહીંયા કોઈ મંદિર નહોતું અને જ્યારે અમે અહીંયા સ્થાનિકો બધા મિત્રો બધા ભેગા થયા અને પછી વિચાર કર્યો હતો કે અહીંયા સ્થાનિક પબ્લિકને દર્શન કરવા માટે બહુ દૂર દૂર જવું પડે, તો લોકોએ આપણે વિચાર કર્યો કે આપણે અહીંયા મંદિરની કંઈક જોગવાઈ લાવીએ અને મંદિર આપણે અહીંયા બનાવીએ। તો પબ્લિકે અમને એટલો બધો સપોર્ટ આપ્યો, પબ્લિકે દાન બી આપ્યું અને અમે આ જગ્યા ઉપર આ મંદિર અમે શિવજીનું બનાવ્યું। અને અત્યારે આ શ્રાવણ માસનો તહેવાર આવી ગયો, આજે સોમવાર છે શ્રાવણ માસનો। અહીંયા એટલી બધી ભીડ થાય છે કે કોઈ એની હદ નહીં। અને અહીંયા આ ઓમકારેશ્વર કાચનું મંદિરનું એક પ્રખ્યાત આખા અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ કાચનું મંદિર નથી આવેલું। હવે એક વાત તમને અનોખી કરું કે આ મંદિર 1990ની અંદર અમે આની પ્રાણ પ્રતિષ્ઠા કરી। પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી 2-4 વર્ષ થયા પછી અમને થોડો બધા મિત્રો ટ્રસ્ટીઓ બધા ભેગા થઈને વિચાર આવ્યો કે આપણે આ મંદિરની અંદર કંઈક અજબી જેવું કરીએ આપણે। તો અમને વિચાર આવ્યો કે હવે કાચથી મઢાઈએ। તો આ મંદિરને અમે આખું કાચથી મઢાઈ ભગવાન શિવજીના ઘણા સ્વરૂપના ફોટોગ્રાફી એ બધું જ અમે કાચની અંદર કરાવ્યું। અને જ્યારે કાચનું મંદિર બની ગયું ત્યારે એટલું બધું પ્રસિદ્ધ થઈ ગયું કે લગભગ કાચનું મંદિર ક્યાંય વિશ્વમાં તમને જોવા નહીં મળતું હોય। અમે જ્યારે 1990ની અંદર જ્યારે સ્થાપના કરી ત્યારે લગભગ એ સમયની અંદર કોઈ જગ્યાએ કાચનું મંદિર નહોતું, પણ એ પછી અત્યારે હવે સંજોગો બદલાયા હોય ને બીજી જગ્યાએ હોય। વધુમાં આ મંદિરમાં બિરાજમાન ભગવાન ભોળાનાથ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરી ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે। અહીં ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં વાર તહેવારે ઉત્સવો, નિદાન કેમ્પ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે। ખાસ કરીને શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં આવે છે। આ ઓમકારેશ્વર કાચના મંદિરની તમને બીજી વિશેષતા કહું કે જ્યારે આ કાચનું મંદિર બન્યું અને અમે બધી જેટલી દેવી દેવતાની મૂર્તિઓ છે અમે ખાડિયા અમદાવાદથી બધી મૂર્તિ લાવીને અમે સ્થાપના કરી હતી। 1987માં અમે જ્યારે મૂર્તિની અમે સ્થાપના કર્યા પછી અમે આખો જે મૂર્તિઓનો વરઘોડો કાઢ્યા પછી અમે બધી જ મૂર્તિઓ મંદિરની બાજુમાં આવેલી જગ્યાઓ પર રાત્રે મૂક્યા પછી અમે રાત્રે સ્વયંસેવકો, મંદિરના પૂજારી આ બધા જ અમે બધા ત્યાં બેઠ્યા હતા। અને તે જ સમયે શેષનાગ ભગવાન આવ્યા અને શિવજીની ઉપર પૂરો આંટો માર્યો, દરેક મૂર્તિઓ પર આંટો માર્યો। અમારા મંદિરની અંદર એક ભોયરાની વ્યવસ્થા કરેલી હતી અને એ શેષનાગ અમારી સમક્ષ મંદિરના ભોયરામાં એ ચાલ્યા ગયા। આજની તારીખમાં પણ મંદિરની અંદર ભોયરામાં અમે એ શેષનાગની સ્થાપના કરેલી। એટલી લોકોને આસ્થા થઈ ગઈ કે આ તો દાદા ખરેખર પ્રાણ પ્રતિષ્ઠાના સમયે આપણા ત્યાં આવ્યા। એટલે લોકોને આ જોઈ અને લોકોને એટલું બધું મહત્ત્વ થઈ ગયું કે એટલી આસ્થા થઈ ગઈ કે આની મંદિરે દર્શન કરવા આવે ત્યારે એની કોઈ પણ આમ એનું કામ લઈને આવ્યા હોય તો કામ એનું સક્સેસ થઈ જાય। માટે આ કાચનું મંદિર એટલું ફેમસ થયેલું છે અને અહીંયા કોઈ પણ મુનિઓ દર્શન કરવા આવવાની વ્યક્તિઓને ક્યારે પણ કોઈ તકલીફ નથી પડવા દેતા।